અને હવે સમાચાર ડાંગથી, જ્યાં ચૂંટણીમાં મામા સસરા સામે મેદાને પડી છે ભાણેજ વહુ। એક જ પરિવારમાંથી ભાજપ કોંગ્રેસના ઉમેદવાર આમને સામને જોવા મળી રહ્યા છે। જિલ્લાની એકમાત્ર આહવા 2 એસસી બેઠક પર મામા સસરા અને ભાણેજ વહુ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસે બેઠક પર દીપક પિંપરેને ટિકિટ ફાળવી છે। ભાજપે કોંગ્રેસના ઉમેદવારના સગા ભાણેજની વહુને મેદાનમાં ઉતારી છે। ભાણેજ વહુ શ્રદ્ધા તુષાર ખરેએ જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। ચૂંટણી ટાણે ભાજપ માત્ર રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ છે। ભાજપ આ ટાઈમે રાજકારણ કરી રહ્યું છે। મારા ભાણિયાની ઘરવાળીને ઊભું રાખીને આ એક ભાજપ પાર્ટી ખાલી રાજકારણ કરે છે, લોકોનું કામ કરતા નથી। સામે એમના મામા સસરા છે અને એમની સામે લડી રહ્યા છે, ખૂબ મોટી વાત છે અને એ ખૂબ જ આખા જિલ્લામાં સૌથી વધારે લીડથી જીતનારી સીટ બનશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ડાંગ જિલ્લાની 18 જિલ્લા પંચાયત સીટ અને 48 તાલુકા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। તો આહવા 2 બેઠક પર ત્રિપાંખીયો જંગ જામેલો છે। ભાજપ કોંગ્રેસ સહિત બીએસપીએ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ ભાજપ કોંગ્રેસમાંથી મામા સસરા અને ભાણેજ વહુ આમને સામને હોઈ માહોલ ગરમાયેલો છે। ધારાસભ્ય વિજય પટેલના ગામે સાથે સંકળાયેલા આ બેઠક પર હાલ સૌની નજર મંડાયેલી છે।